હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, અગેન આજે એક સરસ મજાનો વિડીયો લઈને આવી રહ્યો છું. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું ઇનિશિયેટિવ છે, એટલે તમારા માટે બહુ જ અગત્યનું છે. ઓકે, તમે એમાં 1,00,000 રૂપિયા સુધી કમાઈ શકો છો અને બહુ જ સિમ્પલ છે. જો સિન્સિયરલી તમે કામ કર્યું તો તમે કમાઈ શકો છો. તો આખો વિડીયો તમે ધ્યાનથી સમજી લેજો. અને યસ, મેં હમણાં જ એક બીજો વિડીયો બનાવ્યો હતો વર્ક ફ્રોમ હોમ જોબનો. તમારે જોવાનો બાકી હોય તો ડિસ્કશન બોક્સમાં એની લિંક મૂકી દઉં છું, તમે એ વિડીયો પણ જોઈ કાઢજો. જો તમારે વર્ક ફ્રોમ હોમ કરવું હોય 4,00,000 થી 6,00,000નું જે છે એ સેલરી છે અને રજિસ્ટ્રેશન ફ્રી છે, કોઈ ચાર્જ નથી એના માટે. હવે આજે હું ગવર્મેન્ટ ઇન્ડિયાની વાત કરી રહ્યો છું. એમાં એક ક્વિઝ છે, બહુ નાની ક્વિઝ છે, બરોબર છે. શું છે શું નહીં તમે ધ્યાનથી સમજો. આ ગવર્મેન્ટની વેબસાઇટ છે, જો લખેલું જ છે, હા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઉપર લખેલું છે માય ગવર્મેન્ટ મેરી સરકાર. ધ વિકસિત ભારત, આની લિંક જે છે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. ઓકે, આ વિકસિત ભારત ક્વિઝ ચેલેન્જ છે. શું છે શું નહીં, સ્ટાર્ટ ક્યારથી થઈ છે? 25 નવેમ્બરથી સ્ટાર્ટ થઈ દે છે અને લાસ્ટ ડેટ જે છે 5 ડિસેમ્બર છે. 10 ક્વેશ્ચન હશે. 10 ક્વેશ્ચન કોના ઉપર હશે? આપણા ભારતના અચીવમેન્ટ ઉપર હશે કે ભારતના કોઈ સંસ્કૃતિ ઉપર હશે. ફોર એક્ઝામ્પલ એમ કહીએ કે સ્પેસના રિસર્ચ માટે આપણી કઈ છે ઓર્ગેનાઇઝેશન, તો એક્ઝામ્પલ ઈસરો, આન્સર ઈસરો આવી શકે. લાઇટને લગતો કયો ફેસ્ટિવલ છે? તો દિવાળી. તો આવા એમસીક્યુ હોય છે. 10 એમસીક્યુ હશે ને 10 એમસીક્યુમાં આન્સર આપવા માટે તમારે 300 સેકન્ડ હશે. કઈ કઈ લેંગ્વેજમાં પોસિબલ છે આ એમસીક્યુ? તો ઇંગ્લિશ, હિન્દી, આસામી, બેંગાલી, ગુજરાતીમાં પણ છે, કન્નડા, તમિલ, તેલુગુ, મલયાલમ, પંજાબી, મરાઠી ને ઓડિશા, બરાબર, ઓડિયા. એટલે આ આટલી લેંગ્વેજની અંદર તમે ક્વિઝ આપી શકો છો. એલિજિબિલિટી શું છે એ પણ હું તમને કહું. તો એલિજિબિલિટી, પાર્ટિસિપન્ટ મસ્ટ બી બિટવીન 15 યર્સ ટુ 29 યર્સ. 15 થી 29 વર્ષનો કોઈ પણ માણસ આ એક્ઝામ આપી શકે છે. ધ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ ઇઝ અ ટ્રાન્સફોર્મેટિવ imaging of the National Youth Festival aligned with the Prime Minister's vision for increased youth involvement in the shaping India's future. The festival will be named the Viksit Bharat Young Leader Dialogue. This dynamic platform will empower young Indians to share their ideas and perspectives to contribute to the realization of the Viksit Bharat vision. હવે એમાં પ્રાઇઝ મની શું છે પણ તમને કહું. જો અહીંયા આગળ લખેલું છે કે the top best performer of the quiz will be awarded with a cash prize of 1,00,000 rupees. એના પછી the second best performer will be awarded with a cash prize rupees 75,000. એના પછી the third best performer will be awarded with a cash prize of 50,000 rupees, 50,000 રૂપિયા. એના પછી consolation prize છે. તમે ટોપ 3 માં નથી આવતા તો ટોપ 100 સ્ટુડન્ટ્સને મળવાના છે 2,000 રૂપિયા. તમે ટોપ 100 માં નથી આવતા તો પછી નેક્સ્ટ ટોપ 200 જે છે એને મળશે 1,000 રૂપિયા. એટલે 200 ને 100 300, લગભગ 300, એટલે 300 વિદ્યાર્થીઓને પ્રાઇઝ મની મળવાના ચાન્સીસ છે. એપ્લાય કરવામાં કશું જતું નથી, એપ્લાય કરવાનું ફ્રી છે, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર. ઇવન જો 300 માં ના આવ્યું તો પણ a digital certificate of participant will be provided to all the participant. સર્ટિફિકેટ તો બધાને જ મળવાનું છે. સર્ટિફિકેટ ક્યાં કામમાં આવશે? જો તમે જીટીયુમાં સ્ટડી કરતા હો તો 100 પોઈન્ટ એક્ટિવિટીની અંદર તમને સર્ટિફિકેટ કામમાં આવશે, રાઈટ. શું છે એની ટર્મ્સ એન્ડ કન્ડિશન? ક્વિઝ ઇઝ ઓપન ફોર ઓલ ઇન્ડિયન સિટીઝન્સ. Quiz will start as soon as the participant click on the play quiz. The quiz will be available in 12 languages. મેં તમને કહી દીધી કઈ કઈ લેંગ્વેજમાં અવેલેબલ છે. મલ્ટિપલ એન્ટ્રીઝ ફ્રોમ ધ સેમ પાર્ટિસિપન્ટ વિલ નોટ બી અલાઉડ. ઇટ ઇઝ ધ ટાઈમ બાઉન્ડ ક્વિઝ. યુ વિલ હેવ 300 સેકન્ડ્સ ટુ આન્સર 10 ક્વેશ્ચન્સ. 300 સેકન્ડ છે એટલે કે 5 મિનિટમાં તમારે 10 ક્વેશ્ચનના આન્સર આપવાના છે. વન્સ એન એન્ટ્રી સબમિટેડ ઇટ કેન નોટ બી વિથડ્રોન. એકવાર એન્ટ્રી થઈ ગઈ પછી વિથડ્રો નહીં થાય. In the event of unforeseen circumstances, the Ministry of Youth Affairs and Sports reserves the right to amend the terms and conditions of the competition at any time and or cancel the competition as considered. The participant shall abide by all the terms and conditions of the quiz competition, including any amendment or further update. તમારે બધી terms and conditions માનવી જ પડશે. The decision of Ministry of Youth Affairs and Sports on the quiz shall be final and binding, and no correspondence will be entered into the regarding the same. સિમ્પલ છે બધું. આ ટર્મ્સ એન્ડ કન્ડિશન તમને લોકોને ખબર હોવા જોઈએ, બરાબર. બીજી વસ્તુ, participant will need to provide
their name, email address, mobile number, and city. By submitting these details, participants give consent for the use for the purpose of the quiz. The terms and conditions henceforth shall be governed by Indian laws and the judgments of the Indian judicial system. બરાબર. પછી શું થશે કે જો તમે લોકો એવું લાગશે કે તમે એમને એવું લાગ્યું કે તમે ટોપ 100માં છો, ટોપ 200માં છો, કે તમારો ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્ક આવ્યો છે, તો તમારી બેંક ડિટેલ પછી માગશે. સ્ટાર્ટિંગમાં તમારી પાસે બેંક ડિટેલ માગશે નહીં. હવે તમે અહીંયા આગળ જોશો તો અહીંયા આગળ કેવી રીતે એપ્લાય કરવાનું છે, તો અહીંયા જો પાર્ટિસિપેટ બટન પર ક્લિક કરવાનું છે. તમે જેવું પાર્ટિસિપેટ બટન પર ક્લિક કરશો એટલે કન્ટ્રી માગશે, નેમ માગશે, મોબાઈલ માગશે, ડેટ ઓફ બર્થ, જેન્ડર, કયું સ્ટેટ છે, કયું ડિસ્ટ્રિક્ટ છે, અને ગેટ ઓટીપી. બરોબર. આ તમારી ઓટીપી આવશે, ઓટીપી તમે સબમિટ કરશો એટલે તમારું અહીંયા આગળ એકાઉન્ટ બની જશે ને પછી તમે ક્વિઝ સ્ટાર્ટ કરી શકો છો. સર્ટિફિકેટ ક્યારે મળશે? તો સર્ટિફિકેટ તમને ક્યારે મળશે? સર્ટિફિકેટ તમને લોકોને મળશે 5 ડિસેમ્બર પછી, કેમ કે 5 ડિસેમ્બર સુધી તો એપ્લાય કરવાનું ચાલી રહ્યું છે. બરોબર. લાસ્ટ ડેટ કઈ છે? 5 ડિસેમ્બર. તો 5 ડિસેમ્બર સુધી તો એપ્લાય કરવાનું ચાલુ રહેશે અને એના પછી તમને લોકોને આનું સર્ટિફિકેટ મળશે. એક્સપોઝર માટે તમે લોકો એપ્લાય કરો તો સારું છે. હા, કેમ કે જો પૈસા તો છે જ, પણ સાથે સાથે તમને લોકોને સર્ટિફિકેટ પણ મળે છે જે તમને લોકોને કામમાં આવવાનું છે. જો વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને કહેજો કે સર વિડીયો સરસ છે, તો આવા બીજા વિડીયો બનાવજો. તો હું 100% આવા બીજા વિડીયો બનાવીશ, મને મોટિવેશન મળશે. તો સપોર્ટ કરો, કમેન્ટ કરો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો, પણ આમાં એપ્લાય જરૂર કરજો. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.